અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રવૃત્તિ નથી. આકાશને બીજો કોઈ આધાર મળે તો આકાશનું અસ્તિત્વ છે એમ છે નહીં. બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રવૃત્તિ નથી, ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી અને તે નહીં પ્રભવતા. એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. પેલું કહ્યું હતું ને, પેલા જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે, પછી જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે, એને કોઈનો આધાર નથી. એમ અહીંયા કહે છે કે આકાશને કોઈનો બીજાની આધારની જરૂર નથી, એના પરિણામને આધારે છે. એમ પણ કાઢી નાખ્યું. ભેદ કરીને સમજાવ્યું. એ સમજાવવાનો હેતુ હતો કે ક્રોધને આધારે જાણે આત્મા છે એવું સલી હતું. એ સલી કાઢવા માટે કહ્યું કે ના, એમ ક્રોધને આધારે આત્મા ન હોય. તારે આધાર જોતો હોય તો જાનન ક્રિયાને આધારે આત્મા છે. તેને વિકલ્પ તો ઉઠે કે આ નિત્ય પર્યાયને આધારે નિત્ય દ્રવ્ય છે કે હા છે. પછી કે એ તો અભેદ છે, ભેદથી તને સમજાવીએ છીએ. ત્યારે ઓલો સમજી ગયો કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, પ્રતિષ્ઠિત છે, પર્યાયમાં પ્રતિષ્ઠિત છે, કાઢી નાખ્યો. એમાં આકાશ છે, આખો લોકાકાશ, લોકાકાશ ને લોકાકાશ બધું આખો એક દ્રવ્ય છે, અખંડ અભેદ. એને કોઈનો આધાર નથી. આ સ્વયં સિદ્ધ વસ્તુ છે. એનું કોઈ નિમિત્ત તો જોઈએ કે નહીં, કે ઉપાદાનને નિમિત્તની અપેક્ષા હોય નહીં. તું ઉપાદાનની સ્વશક્તિને જોઈશ તો નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ખસી જશે. રાગ થાય છે તો રાગમાં તો નિમિત્ત હોય કે નહીં? તો રાગને ક્ષણિક ઉપાદાનથી, ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી જો તો તને નિમિત્તની અપેક્ષા લાગુ પડતી. અશુદ્ધ ઉપાદાન છે. અશુદ્ધ ઉપાદાન ઉપર આવો તો એમાં નિમિત્તની અપેક્ષા નથી. નૈમિત્તિક કયો તો નિમિત્તની અપેક્ષા લાગુ પડે. શું કહ્યું? રાગનો ઉદય નિમિત્ત અને એમાં લક્ષ કરે તો અહીંયા નૈમિત્તિક રાગ થાય અજ્ઞાનીને, એ બરાબર છે. પણ એ વખતે એ વિચારે કે આ પર્યાય પ્રગટ થાય છે એની યોગ્યતાથી, તો એ તો ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરમન શક્તિ દ્રવ્યમાં રહેલી છે, બહાર આવે છે, માટે એને નિમિત્તની અપેક્ષા નથી. ઉપાદાનથી જોતો નથી, નિમિત્તથી જોવે છે. આત્માને જોવા માટે પણ નિમિત્તનો સહારો લે છે. આત્માને જોવા માટે પણ શાસ્ત્રનો સહારો લે છે. આત્માને જોવા માટે પણ દિવ્ય ધ્વનિનો સહારો લે છે. કેદી દેખાશે આત્મા? કેવળ નિમિત્તાધીન દ્રષ્ટિ છે. પણ થાય ત્યારે નિમિત્ત હોય કે નહીં? એ જ માંડે છે પહેલાથી કે જે પરિણમન સ્વતંત્રપણે કરે એને નિમિત્તની અપેક્ષા હોય જ નહીં. એમ જો ને તો એકવાર તો સ્વભાવથી જશે. તો કે પર્યાય સ્વભાવ થશે તો અમને ઈષ્ટ છે. પર્યાય સ્વભાવ છે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન, ક્ષણિક શુદ્ધ ઉપાદાન, ત્રિકાળી ઉપાદાન. શું ઉપાદાન, શું નિમિત્ત, કાંઈ અભ્યાસની વિચારવાનો વખત નહીં. એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. એની પર્યાયમાં આકાશ છે એમ ન કહ્યું. આકાશ આકાશમાં જ છે, પછી આકાશ આકાશમાં છે એમ પણ નહીં, આકાશ જ છે બસ, એમ લઈ લેવાનું. એમ બરાબર સમજી જવાય છે. આકાશને કોઈનો આધાર ન હોય.
અને તેથી એવું સમજી જનારને પર આધાર આધેયપણું ભાગતું નથી. આકાશના દ્રષ્ટાંત જો તને બેસી જાય તો આત્માને ક્રોધની સાથે આધાર આદિ સંબંધ નથી. આત્માને જ્ઞાનની સાથે આધાર આદિ સંબંધ ભેદથી સમજાયો, પણ ભેદ ગ્રહણ કરવા યોગ્ય નથી. અભેદ કરી નાખ્યું તરત જ. હા, સમજાવવા માટે ભેદથી સમજાવે, પણ ભેદ ગ્રહણ કરવા યોગ્ય નથી. જ્ઞાન ભેદને ગ્રહણ કરતું જ નથી. અભેદગ્રાહી જ્ઞાન છે. ભેદગ્રાહી ઇન્દ્રિય જ્ઞાન છે. ભેદને કોણ જાણે છે? ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, બુદ્ધિ જાણે છે, બુદ્ધિ ગોચર છે. કે વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે. સવિકલ દશામાં આવ્યા સાધક તો થોડી શુદ્ધિ ને થોડી અશુદ્ધિ, એને કોણ જાણે છે? એ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. કેમ કે જ્ઞાન ભેદને સ્વીકારતું જ નથી. સ્વીકારે તો એને જાણે ને. જ્ઞાન ભેદને સ્વીકારતું જ નથી. સ્વીકારે તો જાણે. અભેદગ્રાહી જ્ઞાન અભેદને સ્વીકારે છે. અભેદ તે જ આત્મા છે, ભેદ તે આત્મા નથી. ભેદ તે ખરેખર પરદ્રવ્ય છે, પરભાવ છે, માટે એ છે. એ ભેદ છે એ સંયોગ છે. ભેદ છે એ સંયોગ છે, કહ્યું ને નિયમ સારમાં. હા, એગો મેં શાસદો અપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. સંયોગ લક્ષણ છે. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, કેવળ જ્ઞાન એ સંયોગ લક્ષણ છે, એ સ્વભાવ નથી. સ્વાંગ છે, નીકળી જાય છે, માટે સંયોગ લક્ષણ. સંયોગનો વિયોગ થાય. સંયોગ છે એનો વિયોગ થાય. સ્વભાવનો વિયોગ થાય કોઈ દી? પર્યાયનો ઉત્પન્ન તે સંયોગ છે અને પર્યાયનો વિનાશ તે વિયોગ છે. હા, વિયોગ છે, પણ સંયોગ વિયોગ છે ને, એમાં આત્મા ક્યાં આવ્યો? હવે પર્યાયનો સંયોગ વિયોગ છે, એ પર્યાયને સંયોગ કયો અને આ લાખો કરોડ રૂપિયા થઈ જાય, એને શું કેવું? પછી એ સહજ સમજી લેવાનું. હે મધુભાઈ, હવે આ પર્યાયને જ્યાં સંયોગ લખણ કે અદભુત થી ચમત્કારિક વાત છે. ભગવાન થવાની વાત છે. સૌવે સંયોગ લખણા. સંયોગ લક્ષણ છે પર્યાય. આવે ને જાય. મહેમાન છે, આવે ને જાય. આ મહેમાનો આવ્યા છે મુંબઈ થી, કાલે વયા જશે. હા, અરે બહારની વાતો જવા દો. પર્યાયને સંયોગ લક્ષણ કયા? શેષા મેં બાહિરા ભાવા, બહિર તત્વ, નવ તત્વ, બાહિરા સંયોગ લક્ષણા. પંચાસ્તિકાયની ગાથામાં છે કે ઉત્પાદ વી છે એ સંયોગ છે. ઉપજે તે સંયોગ અને વ્યય થાય તે વિયોગ. પંચાસ્તિકાયમાં છે ગાથામાં. ઘણી ભાગે 18-19 ગાથા છે. હવે એને પંકજ સંયોગ કહે છે, તો હવે આ હીરાને ને આ બિલ્ડિંગ ને મોટરને શું કેવું? આપણે હીરાની વાત કરવી બીજા કરતા. હીરા સિવાય નહીં કરવા. હીરાની વાત રહેવા દો. વાત તો સાચી એ તો એની અપેક્ષા કે જ બરાબર. હા, બધા સંયોગ છાતી સરખા દાબે છે. હા, આપણે એટલી મિલકત છે, આપણે એટલી મિલકત આ બેંકમાં છે, આ યુનિટ ટ્રસ્ટમાં છે, આ વ્યાજે મૂકેલા છે, આ ફેક્ટરીમાં છે,
આટલા ધીરધાર કર્યા છે. આહા. બહુ એકતા કરી છે પદની સાથે, બહુ એકતા કરી છે. એકદમ બળવાન વીરીવાળો હોય ને હાજી એ ભેદ જ્ઞાન કરી શકશે. બરાબર ભેદ જ્ઞાન કર્યા પછી પણ અભેદમાં જઈ શકશે. બરાબર ભેદ જ્ઞાનમાં રોકાવા જેવું નથી હા. ભેદ જ્ઞાન પણ પૂરી વિકલ્પ છે. હાજી હા હા હા. એમાં કાંઈ નથી ભેદ જ્ઞાનમાં. બરાબર આ સોચ એના પર છે એવો વિકલ્પ ઉઠ્યો. હાજી તેથી શું? હા હા હા. એ વિકલ્પ તો પ્રભુ મનમાં ઉઠે છે, મનમાં ઉઠે છે તો એ કઈ ધર્મ છે? તો મન દ્વારા તો આત્મા પામે એમ કીધું છે. મન દ્વારા ક્યાં પમાય છે? જ્ઞાન દ્વારા પમાય છે. એ તો પૂર્વે મનનો સંયોગ હતો ને એનો અભાવ થઈને થયું તો ઉપચારથી મનથી થયું એમ ઉપચારથી કહેવામાં આવે છે. પછી મન પાવે વિશ્રામ, હાજી પ્રભુ બરાબર અનુભવ યાકો નામ. અનુભવ યા તો નામ મન તો ઇન્દ્રિય છે, બરાબર એમાં ક્યાં જણાય છે? હા, અનુમાન થાય છે પણ અનુમાનમાં અનુભવ નથી બહુ સરસ અને અનુભવમાં અનુમાનનું જ્ઞાન નથી. નહીં આવું છે. અનુભવમાં તો અનુભવનું જ્ઞાન છે. સવા 4:30 થી 5 મિનિટ વાર. એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજીને પર આધાર આદે પણ ભાસતું નથી. એને એવું નથી લાગતું કે પરને આધારે મારો આત્મા છે, મારું જ્ઞાન છે. જ્ઞાન કઈ શાસ્ત્રને આધારે નથી, જ્ઞેયને આધારે જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જ્ઞાનનો આધાર આદે ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી રૂકાવટ કરવાથી હોવાથી બુદ્ધિમાં બિન આધારની બીજા કોઈ આધારની અપેક્ષા પ્રભવતી નથી, ઉદ્ભવતી નથી કે મારા જ્ઞાનને બીજાનો આધાર જોઈએ. દિવ્ય ધ્વનિ સાંભળું તો જ્ઞાન થાય, શાસ્ત્ર વાંચો તો જ્ઞાન થાય એમ છે નહીં. જ્ઞાન થાય ઉપાદાનથી, ત્યારે નિમિત્તની હાજરી હોય પણ નિમિત્ત દ્રષ્ટિ વાળાને નિમિત્તથી થયું એમ ભાષે છે. જ્ઞાની કે ઉપાદાનથી કાર્ય થાય ત્યારે અનુકૂળ નિમિત્ત કહેવામાં, અહીંયા અનુરૂપ અને નિમિત્તને અનુકૂળ કહેવામાં આવે છે. હા, પણ નિમિત્ત અકિંચિત કર છે. નિમિત્તનો આધાર જ્ઞાનને નથી. આ સાકર વાળા ભાઈ ની આમ ડોલ થવા માંડી, ડોલે છે પ્રેમચંદજીના જમાઈ. અને તે નહીં પ્રભુતા એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. જેમ આકાશ આકાશમાં પ્રતિષ્ઠિત છે એમ જ્ઞાન જ્ઞાનમાં જ છે. જ્ઞાન ઓલી જ્ઞાનની ક્રિયામાં છે એમ કાઢી નાખ્યું અભેદ. એમ બરાબર સમજી જવાય છે. એમ સમજવાની જિજ્ઞાસા વાળાને બરાબર સમજી જવાય છે. જેને તીવ્ર જિજ્ઞાસા નથી એને એના દોષથી સમજાતું નથી. એમાં કોઈ શું કરે? આમાં લખે છે, વાંચે છે, વિચારવું જોઈએ. અને તેથી એવું સમજી જનારને પર આધાર આદિ પણ ભાસતું નથી. હા હા, માટે જ્ઞાન જ જ્ઞાનમાં છે, ક્રોધાધિક ક્રોધાધિકમાં છે. આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાધિક તેમજ કર્મનું ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. જળ ચેતનની વહેંચણી કરી નાખી. હવે થઈ ગયો ટાઈમ અને ભાઈ ઓલા આવ્યા છે, આવી ગયા છે. હા, જાહેર કરો.